બનાસકાંઠાના ઓગળના ઉડ ગામમાં બબાલ થઈ અને પોલીસે હવે સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી છે। સર્વે સમાજના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા છે। પોલીસે શાંતિ જાળવી રાખવા માટે સ્થાનિકોને અપીલ કરી છે। હુમલો કરનાર ટોળા સામે કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી છે। ઉડ ગામમાં પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ લોકોમાં રોષ છે। હાલ ઉડ ગામમાં પોલીસ બંદોબસ્ત છે, માહોલ શાંત છે। થરા પોલીસ સ્ટેશનના ઉણ ગામે જે ગઈકાલે બનાવ બનેલો હતો, જે બનાવના અન્ય કોઈ પ્રત્યાઘાત ન પડે અને સમયસર ગામ લોકોનો તમામ સમાજનો જે સહકાર મળેલો છે, જેના ભાગરૂપે કોઈ મોટી ઘટના બનતા અટકી ગયેલ છે। પોલીસની સમય સૂચકતા, સમયસર હાજરી અને જરૂરી એક્શનના કારણે હાલ બિલકુલ પરિસ્થિતિ શાંત છે। કોઈ અન્ય પ્રશ્ન નથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી કે અન્ય કોઈ અફવાઓથી લોકોમાં કોઈ રોંગ મેસેજ ના જાય, કોઈ ગલત મેસેજ ના જાય તે સારું આજરોજ ગામે શાંતિ સમિતિની તમામ સમાજના લોકો સાથે બેઠક કરવામાં આવી છે। તમામના રજૂઆતો સાંભળવામાં આવી છે અને તકેદારીના ભાગરૂપે ગામમાં જરૂરી બંદોબસ્ત પણ જાળવવામાં આવે છે। હાલ બિલકુલ શાંતિ છે। આ જે ગુનો દાખલ થયેલ છે એ ગુનાના કામે બિલકુલ સાયન્ટિફિક તપાસના ભાગરૂપે FSLની મદદ લેવામાં આવેલ છે। જરૂરી પંચનામા, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી સાથે કરવામાં આવેલ છે અને કાયદાની જોગવાઈઓ મુજબ તટસ્થ, નિષ્પક્ષ અને કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે। આજે શાંતિ સમયની બેઠકમાં અમે અમારા ગામમાંથી દરેક કોમના 2-5 પ્રતિનિધિઓ હાજર રહ્યા અને ગઈકાલનો જે માહોલ બન્યો હતો એના વિશે સાહેબે અમને વાકેફ કર્યા, અમે સાહેબને વાકેફ કર્યા અને ગઈકાલે જે પોલીસે પ્રશાસને અમારા માટે જે કામગીરી કરી એ બહુ પ્રશંસનીય હતી અને અમારું ગામનું કહેવું એવું છે કે જે આ લોકોએ આખા ગામ ઉપર હુમલો કરવાનો જે પ્રયત્ન કર્યો એમાં એ લુખ્ખા તત્વોને નાથવા માટેનો સંપૂર્ણ પ્રયત્ન પ્રશાસન કરે અને અમને ન્યાય મળે એવું અમે ઈચ્છીએ છીએ અને અમારા ગામમાં અત્યારે હાલ ખૂબ સુખ શાંતિ છે। કોઈ અનિચ્છનીય બનાવ બને એવા સંજોગો નથી। પોલીસે અમને ફૂલ રક્ષણ આપેલું છે। અત્યારે હાલ બંદોબસ્ત ગોઠવાયેલો છે। અમારે કોઈ અજુગતું બને એમ નથી, કોઈને અહીં આવવાની જરૂર નથી। અમે બધા હેમખેમ કુશળક્ષેમ છીએ, કોઈ તકલીફ નથી આજની તારીખ।